ફૂલની શિવલિંગ આવતી એવું બહાર નીકળતા ટ્રાફિક જોવો તમે અત્યારે ચક્કા જામ. હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં રહીશો. તો આજે આપણે જવાનું છે ભવનાથ પાછું, પાવન ધરતી માં ભવનાથ ની. અમે 5 મિત્રો નીકળી ગયા. જો પાછળ આવે અત્યારે જાય છે અત્યારે ભવનાથ બાજુ. બતાવી તમે નજારો રાતનો. આજે તો ગાડી લઈ નીકળી ગયા, નિરાય છે બધો વિડીયો ઉતારશો અમે. હાલો ભેગા રહેજો, વિડીયોમાં મજા આવશે. હવે જાય છે અત્યારે મજૂરી ગેટે. જો આ મજૂરી ગેટે જો, ગેટ પણ કઈ મસ્ત નો લાઇટિંગ થી ડેકોરેશન કરેલો હોય અત્યારે. આ છે મજૂરી ગેટ. અહીંયાથી તમારે જવું પડે ભવનાથ. તમને ટૂંક જ ટાઈમમાં જાય ભવનાથ ની ધરતીમાં. જો બધી ડેકોરેશન ચાલુ જ છે જી. આ આવી ગયો ભવનાથ નો ગેટ. અહીંથી જવાનું છે આપણે ભવનાથ બાજુ. આમ જોઈ શકો છો આપણે ડેકોરેશન અહીંથી ચાલુ થઈ ગયું છે. આપણે હજી તો મજૂરી ગેટે પહોંચ્યા છીએ ખાલી. આ ભવનાથ નથી, આ તો મજૂરી ગેટ વાળો રસ્તો હોય, પણ આખો જુનાગઢ ઝગમગ્યું ઉઠ્યું છે. જો તમે અત્યારે માહોલ જેવો મસ્ત. અને ગોપાલભાઈ કેવી મજા? હજી તો આપણે ભવનાથ પહોંચાઈ નથી. મજા અલગ છે. આવી ગયા અત્યારે. આમ જો માહોલ તમે જો ખાલી અત્યારે. એકવાર જરૂર આવજો. આપણે ભવનાથ ની પાવન ધરતી માં એન્ટર થવાના છીએ. જોવો તમે, આ છે ગ્રેન ગેટ. ભૈડાઓ ગિરનારી મહારાજ ની ગોદમાં આવી ગયા. અત્યારે બતાવીએ તમને આગળનું લોકેશન. ડેકોરેશન ખાલી તમે જોવો હાલનું અત્યારે જુનાગઢનું. સોનાપુરી વાળો રસ્તો. જો ડેકોરેશન ચાલુ જ છે અત્યારે. પોલીસ બંદોબસ્ત પણ મસ્ત કરેલ છે અહીંયા. માહોલ ખાલી જુઓ તમે અહીંયાનું. હજી તો અંદર એન્ટર થયા સીધા માહોલ જુઓ તમે. આ જો હો ગયા. પછી તો ફૂલ મોજ આવી ગઈ. હો ભાઈ એમને આવી મોજ એવી આઈની. મહાદેવ ના ફોટા લાગી ગયા. મહાદેવ ટ્રાફિક જોવો અત્યારનું. દામોદર કુંડ જો, ભૂતપૂર ગુફા ને દામોદર કુંડ ને મહાદેવ સાક્ષાત આવવાના હે ભવનાથમાં ફાઇનલી. આ જો દામોદર કુંડ મંદિર જો, ખાલી વ્યૂ જોવો તમે અત્યારે. આમ ભવનાથ નો નકશો ફેરવી નાખ્યો જો તમે. લાઇટિંગ જોવો ખાલી તમે એનું. ફાઇનલી આપણે ભવનાથ એમાં એન્ટર થઈ ગયા. ઠંડી ઘટે ને એવી ઘટી છે. એટલે પબ્લિક પણ કઈ ઘટે ને એવું છે. આ ધંધાવાળા ને બધા અત્યારે જો બધા આવી ગયા અહીંયા. ડેકોરેશન ખાલી તમે જોવો. જુનાગઢ નો એક વર્ષ નથી થઈ આપણે મેળો. એવો વાત કરીએ મેળો થવાનો તો જરૂર ને જરૂર આવજો મેળામાં. જો તમે પાર્કિંગ નો નકશો ફેરવી નાખો કાયદેસર. જો ટ્રાફિક જોવો તમે એનું ભવનાથ નું. આખો મેળો જ અલગ કરેલ. આમ કઈ ઘટે જ નહીં. જો ભવનાથ નો નકશો ફેરવી નાખો કાયદેસર. જો આ તો વિડીયોમાં છે. વિડીયોમાં એવું દેખાય, રૂબરૂ આવો એટલે તમે મજા જ આવી જાય કે નહીં. જે આ જો ગેટ બેટ ને
માણસોમાં રોષ જ એવો હોય કે નહીં, કઈ ઘટે જ નહીં. જોવો વિડીયોમાં બધું બતાવીશ તમને, બધા લોકેશન બતાવીશ. આજે અખેડા છે બહુ સાધુના, કિન્નરના અખેડા બધું બતાવીશ તમને. આ જો આપણે ગેટ પાર્કિંગ ને ભવનાથમાં એન્ટર થઈ ગયા. હવે અમે જો જાય હાલીને. હવે તો હું ગયા ભાઈ ગોપાલભાઈ, આ જો ખાલી ભવનાથ નો નજારો ખાલી જોવો તમે. અહીંયા હાલનો અત્યારે અખેડા બાજુ જાઓ, ખેડા જો સાધુ સંતોના. નોખેડો જાય અંદર, તમે બતાવ્યું હમણાં. ગોપાલભાઈ મજા આવે? મજા ને ભાઈ ભાઈ એમને જો તમે ખાલી મંદિર છે શિવલિંગ જો ખાલી તમે. ટ્રાફિક જો અત્યારનું તમે હાલનો જે ટ્રાફિક. બાજુનો રસ્તો જોવો તમે. ભીડ જોવો તમે અત્યારે. આ છે ભવનાથ મંદિર. લોકેશન તમે જોવો ખાલી. ભીડ જોવો હજી તો ઘટે નહીં. હજી આવતીકાલે ચાલુ થશે મેળો, પણ ભીડ જોવો ખાલી. લોકેશન જોઈ લ્યો ખાલી એનું. એન્ડિંગ ઓલી શિવલિંગ બતાવું જે બહુ હાલી ગઈ છે, બતાવું તમને હમણાં. શિવલિંગ ફૂલની શિવલિંગ આખી જોવો તમે. હાલો 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 આવતા હાલો હાલો એવું હાલો. ટ્રાફિક જોઈ શકો છો અહીંયા ભવનાથની. આ શિવલિંગ જોવો જ માણસો અહીંયા જોવો કેટલું છે. મહાદેવ મહાદેવ હાલો. તમે લોકેશન જુઓ, પાર્કિંગ નું હતું પણ એમ મોટા મોટા અધિકારીઓ આવવાના છે, એ માટે જો મોટું ટેસ્ટ બેઝ ને ગોઠવેલ છે અહીંયા આયોજન. શું કે ગોપાલભાઈ, ચંદુભાઈ, કિશનભાઈ, અશોકભાઈ કઈ નો ઘટે ને તો પછી.
નીકળતા ટ્રાફિક જોવો તમે અત્યારે ચક્કા જામ થઈ ગયા. રસ્તા થઈ ગયા બંધ.